આપણે આગળ યુનિટ 3 જોઈએ. યુનિટ 3માં ફરીથી આગળ બે મેથડ છે. એક મેથડ છે ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ અને બીજી છે ગો-મોરી કટિંગ પ્લાઇંગ મેથડ. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ અને સિમ્પ્લેક્સ મેથડમાં સામાન્ય જ ફરક છે, કોઈ વધારે ફરક નથી. ગો-મોરી કટિંગ પ્લાઇંગ મેથડ થોડી અલગ છે. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ ભણતા પહેલાં આપણે એક ડ્યુઅલિટી કોન્સેપ્ટ ભણવાનો છે. તમારે એક પ્રોબ્લેમને બીજો પ્રોબ્લેમ બનાવવો હોય, ડ્યુઅલ પ્રોબ્લેમ બનાવવો હોય તો શું કરવાનું, બરાબર છે. આ ફક્ત ડ્યુઅલ પ્રોબ્લેમમાં કન્વર્ટ કરવા માટેની જ ફંક્શન છે. ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડના રૂલ્સ અલગ છે, આના રૂલ્સ અલગ છે, બરાબર છે. તો તમારે હવે પહેલાં આપણે ડ્યુઅલિટી કોન્સેપ્ટ જે ભણીએ છીએ, ફર્સ્ટ પોઈન્ટ એ ફક્ત ને ફક્ત નાના ક્વેશ્ચન 2 કે 3 માર્ક્સમાં પૂછાય શકે એના માટે છે. શું છે કે વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ કોન્સેપ્ટ ઇન લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ ઇઝ ધ ડ્યુઅલિટી થિયરી. Every LPP has associated with it, which is another linear programming problem involving the same data. આ શું છે આપણે which is the another linear programming problem છે, which involving the same data. સેમ ડેટાની સાથે આપણે નવો પ્રોબ્લેમ બનાવીએ તેને ડ્યુઅલિટી કોન્સેપ્ટ કહીએ છીએ. ક્લોઝલી રિલેટેડ ઓપ્ટિમલ સોલ્યુશન સચ ને બંનેનું ઓપ્ટિમલ સોલ્યુશન બહુ ક્લોઝલી રિલેટેડ હોય છે, બરાબર છે, બહુ નજીકનું હોય છે. Such two problems are called the primal and the dual respectively. તો જે પહેલો પ્રોબ્લેમ આપેલો હોય આપણને એને કીધું હોય તો કન્વર્ટ ઇન્ટુ ડ્યુઆલિટી પ્રોબ્લેમ, તો પહેલાં જે પ્રોબ્લેમને પ્રિમલ પ્રોબ્લેમ કહેવાય અને આપણે જે કન્વર્ટ કરીએ એને શું કહેવાય, ડ્યુઅલ કહેવાય, ડ્યુઅલ પ્રોબ્લેમ કહેવાય, બરાબર છે. હવે કન્વર્ટ કઈ રીતે કરવાનો તો પહેલાં આપણે શીખીએ. ધારો કે તમને કોઈ ફોર્મ્યુલા છે, એની કોઈ એલપીપી પ્રોબ્લેમ આપેલો છે, બરાબર છે. કન્સિડર ધ ઓલ ફોલોઈંગ પ્રોબ્લેમ. મેક્સિમાઇઝ z ઇક્વલ ટુ આપેલા છે c1x1 પ્લસ c2x2 પ્લસ અપ ટુ cnxn. આના દરેક વેરિયેબલના કોઓફિશિયન્ટ ઉપર ખાસ ધ્યાન રાખીશું આપણે. ઓબ્જેક્ટિવ ફંક્શન છે એના કોઓફિશિયન્ટ કેવા આપેલા છે આપણે c1 c2 અપ ટુ cn આપેલા છે. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપણે કેવા આપેલા છે a11 a12 અપ ટુ a1n લેસ ધેન ઇક્વલ ટુ b1. બધા જ અહીંયા આગળ કેવા હોવા જોઈએ, લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ. ના હોય તો આપણને -1 વડે મલ્ટિપલ કરીને લેસ ધેન ઇક્વલ ટાઈપમાં કન્વર્ટ કરી દેવાના. ઓકે. a21x1 પ્લસ a22x2 પ્લસ 2nxn લેસ ધેન ઇક્વલ ટુ b2 અપ ટુ am1 અપ ટુ પ્લસ amn લેસ ધેન ઇક્વલ ટુ bm x1 x2 x3 અપ ટુ xn ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0, બરાબર છે. અહીંયા ઓલ ટાઈપ્સ કેવા હોવા જોઈએ, ફરજિયાત લેસ ધેન ઓર ઇક્વલ ટુ જ હોવા જોઈએ. ધારો કે આ આપણે એક મેક્સિમમ પ્રકારનો પ્રોબ્લેમ આપેલો છે, તો આને તમારે ડ્યુઅલ ફોર્મમાં ડ્યુઅલિટીમાં કન્વર્ટ કરવા માટે શું કરવાનું, તો એના સ્ટેપ છે. ઓકે, જો અહીંયા આગળ સ્ટેપ આપણે લખાયેલા છે. પહેલાં શું કરવાનું, ટુ કન્સ્ટ્રક્ટ ધ ડ્યુઅલ પ્રોબ્લેમ વી હેવ ફોલોઈંગ ગાઈડલાઇન્સ. ટુ કન્સ્ટ્રક્ટ ધ ડ્યુઅલ પ્રોબ્લેમ વી હેવ ધ ફોલોઈંગ ગાઈડલાઇન્સ. ફર્સ્ટ શું કરવાનું, ધ મેક્સિમાઇઝેશન પ્રોબ્લેમ ઇન ધ પ્રિમલ become the minimized problem in the dual and vice versa. જો આપણને પહેલું મેક્સિમાઇઝ ફંક્શન આપેલું હોય તે મિનિમાઇઝમાં કન્વર્ટ થઈ જશે, મિનિમાઇઝ આપેલું હોય તો શેમાં થઈ જશે, મેક્સિમાઇઝમાં કન્વર્ટ થઈ જશે, બરાબર છે. મેક્સિમમ લખેલું હોય તો મિનિમાઇઝ કરી દેવાનું, મિનિમાઇઝ હોય તો શું કરી દેવાનું, મેક્સિમમ કરી દેવાનું. પછી શું કહે, ઓલ લેસ ધેન ઇક્વલ ટાઈપ કન્સ્ટન્ટ ઇન ધ પ્રિમલ બીકમ્સ ગ્રેટર ધેન ઇક્વલ ટાઈપ કન્સ્ટન્ટ ઇન ધ ડ્યુઅલ. જે આપણને બધા પ્રોબ્લેમ હતા એ બધા કેવા હતા, લેસ ધેન ઇક્વલ ટુ હતા. તો બીજા ડ્યુઅલ પ્રોબ્લેમ બધા કેવા થઈ જવા જોઈએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ થઈ જવા જોઈએ. ત્રીજું શું છે, ધ કોઓફિશિયન્ટ ઓફ c1 c2 ટુ cn ઇઝ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ ધ પ્રિમલ બીકમ્સ ધ b1 b2 bn ઇઝ ઓબ્જેક્ટિવ ફંક્શન ઓફ ધ ડ્યુઅલ. એટલે આપણને જે આ પ્રોબ્લેમ આપેલો હતો એ c1 c2 cn શું હતા, તો ઓબ્જેક્ટિવ ફંક્શનના કોન્સ્ટન્ટ કોઓફિશિયન્ટ હતા. તો નવા પ્રોબ્લેમના કોઓફિશિયન્ટ કોણ થઈ જાય, તો કે એમાં જે b1 b2 bn આ બીજે આપેલા હોય ને b1 b2 bn એના શું થઈ જાય, નવા થઈ જાય. એના નવા પ્રોબ્લેમના બે ઓબ્જેક્ટિવ ફંક્શનના કોઓફિશિયન્ટ થઈ જશે. હવે જો સમજતા જઈએ અને જોતા જોઈએ, બરાબર છે. પહેલું જ શું હતું, આટલું બધી મહત્વનું છે.
ધ મેક્ઝિમાઇઝેશન પ્રોબ્લેમ ઇન ધ પ્રિમલ બીકોમ્સ ધ મિનિમાઇઝેશન પ્રોબ્લેમ ઇન ધ ડ્યુઅલ. એટલે કે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શન કેવું આપેલું હતું, મેક્ઝિમાઇઝ હતું, તો ઓબ્જેક્ટ ડ્યુઅલ કોન્સેપ્ટ શું થઈ ગયો અહીંયા જો મિનિમાઇઝ થઈ ગયો. બરાબર છે. બીજું શું કહે છે તો કે લેસ ધેન ઇક્વલ ટાઈપ કોન્સ્ટન્ટ હોય તો બધા કેવા થઈ જવા છે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ થઈ જવા જોઈએ. અહીંયા બધા કેવા હતા, લેસ ધેન ઇક્વલ ટુ છે, અહીંયા બધા કેવા થઈ ગયા છે, ગ્રેટર ધેન ઇક્વલ થઈ ગયા. ત્રીજી કન્ડિશન શું કહે છે કે C1 C2 એ આપણા પ્રિમલના ઓબ્જેક્ટિવ ફંક્શનના કોફિશિયન્ટ છે. તો નવો આવે એના કોફિશિયન્ટ કોણ થઈ જાય, B1 B2 અપ ટુ Bn પ્રિમલ થઈ જાય. તો અહીંયા આગળ જો B1 B2 Bm હતા ને, તો અહીંયા આગળ એ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં આવી ગયા B1 B2 B3 અપ ટુ Bm. એના અહીંયા આગળ શું હતા, આ x1નો વેરિયેબલમાં તો હવે તમારી પાસે નવો વેરિયેબલ લઈ લેવાનું y1 y2 y3. તો આ જેટલા બીજે હોય B1 થી Bm હોય તો એટલા વેરિયેબલ લઈ લેવાના. તો અહીંયા આગળ જો B1 y1 પ્લસ B2 y2 પ્લસ અપ ટુ Bm ym, y1 y2 ym નવા પ્રોબ્લેમ લઈ લીધા. બરાબર છે. હવે શું ચોથી કન્ડિશન કહે છે, ધ કોન્સ્ટન્ટ્સ B1 B2 Bn ઇન ધ કન્સ્ટન્ટ્સ ઓફ ધ પ્રિમલ becomes the C1 C2 Cn in the constant of the dual. એટલે કે જે આપણે B1 B2 એ બીજે અહીંયા હતા એવા અહીંયા કોણ થઈ જશે, C1 C2 અપ ટુ Cn એ થઈ જશે. C1 C2 અપ ટુ Cn એના શું થઈ જશે, કન્સ્ટન્ટમાં આવી જશે, કન્સ્ટન્ટના કોન્સ્ટન્ટ થઈ જશે. બરાબર છે. પાંચમું કન્ડિશન શું કહે છે, ઇફ ધ પ્રિમલ હેઝ n વેરિયેબલ એન્ડ m કન્સ્ટન્ટ્સ ધ ડ્યુઅલ વિયર m વેરિયેબલ્સ એન્ડ n કન્સ્ટન્ટ્સ. જો તમને પ્રિમલ પ્રોબ્લેમમાં x1 x2 x3 n વેરિયેબલ આપેલા હતા અને કેટલા કન્સ્ટન્ટ આપેલા છે, m કન્સ્ટન્ટ આપેલા છે. બરાબર છે. તો નવો પ્રોબ્લેમ બનાવો ને એમાં શું થઈ જાય, m વેરિયેબલ થઈ જશે અને n કન્સ્ટન્ટ થઈ જશે. n શું થઈ જશે, n કન્સ્ટન્ટ મળશે. ઓકે. છઠ્ઠો પ્રોબ્લેમ શું કહે છે કે ધ વેરિયેબલ ઇન બોથ પ્રિમલ એન્ડ ડ્યુઅલ આર નોન નેગેટિવ ધેન ધ ડ્યુઅલ પ્રોબ્લેમ વિલ બી મિનિમમ. ઓકે. અને બીજું શું, વેરિયેબલ બંનેમાં કેવા હોવા જોઈએ, નોન નેગેટિવ હોવા જોઈએ. હવે આપણે શું કરતા શીખ્યા, તો જો મિનિમાઇઝ આખો ઓબ્જેક્ટિવ ફંક્શન લખી શીખ્યા, ઓલ લેસ ધેન ઇક્વલ ટુ હતા તો અહીંયા ગ્રેટર ધેન ઇક્વલ લખી નાખ્યા, B1 B2 જગ્યાએ શું કરી દેવાનું, C1 C2 Cn કરી દેવાનું. હવે આ પ્રોબ્લેમ મેઇન લખવાનું થયું, બાકી આપણે શું કરવાનું થયું, આ લખવાનું છે મેઇન. તો હવે અહીંયા આ લખવાનું કઈ રીતે, તો જો અહીંયા શું છે, જો અહીંયા સમજાય તો મને અહીંયા શું છે, A11 A12 છે બરાબર ને, અપ ટુ A1n છે. એ આપણે અહીંયા આગળ લઈ લેવાના, A11 ઇન્ટુ x1 પ્લસ A12 ઇન્ટુ x1. અહીંયા x1 આ બધા પહેલાં x1 વાળા બધા લઈ લેવાના. પછી એનામાં કોફિશિયન્ટ કોણ લઈ લેવાનું, તો કે આડા રેન એ લઈ લેવાના. A11 એ y1 આવશે તો 9 શું આવશે, A11 y1 પ્લસ A21 ને A12 આવશે, એટલે કે A21 y2 પ્લસ અપ ટુ AM1 yn કેટલા હશે, m છે ને તો m y m y1 y2 y3 અપ ટુ કેટલા હશે, y m જ આવશે ને, y m ઇન્ટુ ym. અહીંયા શું આવશે, ગ્રેટર ધેન ઇક્વલ ટુ C1. તો અહીંયા જો એ જ છે, A11 y1 પ્લસ A21 y2 પ્લસ અપ ટુ AM1 ym એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ C1. એટલે કે જે આપણે x1નો કોફિશિયન્ટ x1નો જે કોફિશિયન્ટ લઈને આપણે ફર્સ્ટ કન્સ્ટન્ટ બનાવવાનું, x2ના બધા જ કોફિશિયન્ટ લઈને આપણે સેકન્ડ કન્સ્ટન્ટ બનાવવાનું, x3ના કોફિશિયન્ટ લઈને આપણે થર્ડ કોન્સ્ટન્ટ બનાવવાનું, અપ ટુ xnના કોફિશિયન્ટ લઈને આપણે શું બનાવવાનું, nનું કોન્સ્ટન્ટ બનાવવાનું રહેશે અહીંયા આગળ. બરાબર છે. n બધા અહીંયા y1 y2 y3 અપ ટુ yn કેવા લેવાના, ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. ફોર એક્ઝામ્પલ જો અહીંયા આગળ એ સરળતાથી સમજણ પડી જશે. આપણને કેવું ફંક્શન આપેલું છે, મિનિમાઇઝ આપેલું છે. બરાબર છે. મિનિમાઇઝ z ઇક્વલ ટુ 3x1 માઇનસ 2x2 પ્લસ 4x3. એટલે અહીંયા આગળ C1 બરાબર કેટલા છે, 3, C2 બરાબર -2, C3 બરાબર 4, B1 સબ્જેક્ટ કોન્સ્ટન્ટ કેટલા આપેલા છે, 1 2 3 અને 4. હવે બધા જ મિનિમાઇઝ હોય તો બધા જ કેવા હોવા જોઈએ, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ. જો મેક્ઝિમાઇઝ હોય તો લેસ ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ સબ્જેક્ટ કોન્સ્ટન્ટ. મિનિમાઇઝ હોય તો બધા સબ્જેક્ટ કોન્સ્ટન્ટ કેવા હોય, ગ્રેટર ધેન ઇક્વલ ટુ ટાઈપ હોવા જોઈએ. તો આ પહેલું સબ્જેક્ટ કોન્સ્ટન્ટ ગ્રેટર ધેન ઇક્વલ ટુ છે,
સેકન્ડ પણ છે, થર્ડ અને થર્ડ એ કેવું છે, લેસ ધેન ઇક્વલ ટુ આપેલા છે, બરાબર છે. તો એને શું કરી દેવાનું, ગ્રેટર ધેન ઇક્વલ ટુમાં કન્વર્ટ કરી દેવાનું. તો -1 વડે ગુણી દઈએ તો આપણો આ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ શું બની જશે, આપણા માટે પ્રિમલમાં આ થઈ જશે. એના પછી શું છે, એક આ છે અને એક આ છે, એટલે કે 4, 5, 4 ને 5 સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આપેલા છે આપણને, 1, 2, 3, 4 and 5. પણ જે ત્રીજા નંબરનું છે એ લેસ ધેન ઇક્વલ ટાઈપ છે. આપણે ઓબ્જેક્ટિવ ફંક્શન મિનિમાઇઝ આપેલું છે, તો મિનિમાઇઝમાં દરેક સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટમાં સાઇન ગ્રેટર ધેન ઇક્વલ ટુ હોવી જોઈએ. ઓકે, તો આ ગ્રેટર ધેન ઇક્વલ ટુ થઈ ગયા. તો આપણે હવે આને નહીં ગણીએ, પણ કોને ગણીશું, આને કન્સિડર કરીશું. આપણા માટે હવે આ થઈ ગયું. પછી શું કરવાનું કીધું હતું કે આમાં કેટલા વેરિયેબલ આપેલા છે, 3 વેરિયેબલ આપેલા છે, અને બીજે કેટલા છે, 1, 2, 3, 4 and 5 છે. તો 5 સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ છે. તો નવા પ્રોબ્લેમમાં 5 વેરિયેબલ થઈ જશે અને 3 શું થઈ જશે, સબ્જેક્ટિવ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ એટલે કે થઈ જશે, બરાબર છે. ઓકે, તો આપણે શું લેવાનું, લેટ y1, y2, y3, y4 and y5 be the dual variables associated with above 5 constant. આ 5 કોન્સ્ટન્ટ આપેલા છે, તો 5 વેરિયેબલ લેવાના. તો કે 5 વેરિયેબલ્સ આપણે તાર લીધા. તેમ ડ્યુઅલ પ્રોબ્લેમ ગિવન મિનિમાઇઝ છે, તો મેક્સિમાઇઝ થઈ જશે. ઝેડની જગ્યાએ આપણે ડબલ્યુ નામ આપી દઈએ. હવે શું કરવાનું હતું, તો જે બીજેના હતા, બીજેને શું લેવાના હતા, આપણા ઓબ્જેક્ટિવ ફંક્શનના કોએફિશિયન્ટ લેવાના હતા. તો દરેકને y બરાબર લઈ લેવાનું. 7 y1 + 4 y2 - 10 y3 + 3 y4 + 2 y5. તો જો અહીંયા આગળ છે, આવી ગયું. દરેક બીજે હતા 7, 4, -10, 3 ને 2. તો પહેલાને y1 વડે ગુણવાનો, બીજાને y2 વડે, ત્રીજાને y3 વડે, ચોથાને y4 વડે અને પાંચમાને y5 વડે. આ રીતે ગુણીને સરવાળો કરી દેવાનો. તો આ આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન બની ગયું. હવે શું કરવાનું છે, સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ બનાવવાના છે. સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ બધા કેવા હતા, ગ્રેટર ધેન ઇક્વલ ટુ હતા. મેક્સિમાઇઝમાં કેવા હોય, મિનિમાઇઝ હોય. ઓકે, મેક્સિમાઇઝમાં કેવા હોય, બધા લેસ ધેન ઇક્વલ ટાઈપ. તો બધાને લેસ ધેન ઇક્વલ ટુ કરી દેવાના. પહેલાં તો કેટલા મળશે, તો 3 જ મળશે. એના કેમ, કારણ કે કેટલા છે આપણી પાસે, C1, C2, C3 3 જ છે. તો અહીંયા આગળ C1 = 3, C2 = -2, C3 = 4. એટલે કે હવે આ આપણા બીજે થઈ જશે. આ બીજે કોન્સ્ટન્ટ ઓફ ધ કન્સ્ટન્ટ થઈ જશે. એટલે કે જે આપણા ઓબ્જેક્ટિવ ફંક્શનના કોએફિશિયન્ટ હોય એ સીજેની જગ્યાએ બીજે કામ કરવા માંડે. ઓકે, હવે મહત્વનું શીખવાનું છે આ કઈ રીતે બનાવવાનું. તો અહીંયા આગળ જો પહેલાં શું કીધું હતું, x1 વાળા લઈને x1 કોએફિશિયન્ટ લઈને આપણે પહેલો સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ બનાવી દેવાનું. તો x1 વાળા કયા છે, એક આ એન્ડ આ. તો પહેલાંને y1 વડે ગુણો, તો 3y1 + 6y2 - 7y3 +1 છે ને, +y4 + 4y5. તો આવી ગયું જો, +3y1 + 6y2. બીજાના સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને x1 કોએફિશિયન્ટને y2 સાથે ગુણવાનો, ત્રીજાના સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટને y3 સાથે ગુણવાનો. તો -7y3 ઓકે, આ માઇનસ આવશે, અહીંયા ભૂલ છે, અહીંયા શું આવશે, માઇનસ છે, ચેક કરી દેજો, બરાબર છે. અહીંયા -7y3 પ્લસ x1 કોએફિશિયન્ટ 1 છે, તો કે +y4. અહીંયા x1 કોએફિશિયન્ટ 4 છે, તો કે 4y5 ને લેસ ધેન ઇક્વલ ટુ 3. આ ફર્સ્ટ સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ બની ગયું. સેકન્ડ બનાવવા માટે x2 કોએફિશિયન્ટ પકડવાના. તો પહેલામાં કેટલા છે, 5 છે, તો કે 5y1. બીજામાં 1 છે, તો +y2. આમાં શું છે, એઝ ઇટ ઇઝ અહીંયા પણ મિસ્ટેક જ છે. શું આવશે, +2y2 એટલે કે +2y3 -2y4 +7y5 લેસ ધેન ઇક્વલ ટુ -2. એન્ડ હવે x3 કોએફિશિયન્ટ ત્રીજું સબ્જેક્ટિવ કોન્સ્ટન્ટ આવશે, 4y1 + 3y2 +y3. જો અહીંયા કે કમ્પ્લીટ છે, બરાબર ને, એટલે આ બેમાં મિસ્ટેક થઈ ગઈ થોડી. +5y4
-2y5 લેસ દેન ઇક્વલ ટુ 4 ઓર y ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 એન્ડ i ઇક્વલ ટુ 1 2 3 5. તો આ તમને 2 માર્ક્સમાં આ રીતે સબ્જેક્ટ ટુ કોન્સ્ટન્ટને કન્વર્ટ કરવાનું પૂછાય છે. બરાબર છે. બીજો એક્ઝામ્પલ જો અહીંયા આગળ આપેલો છે. તો મેક્સિમાઇઝ આપેલો છે, સબ્જેક્ટ કોન્ટેન્ટ 1 અને 2 આપેલા છે, પણ અહીંયા ઇક્વલ ટુ ટાઈપ આપેલા છે. ઇક્વલ ટુ હોય તો પણ કંઈ વાંધો નહીં, એઝ ઇટ ઇઝ રાખી શકાય છે. લેટ y1 y2 બી ધ ડ્યુઅલ વેરિયેબલ્સ એસોસિએટ વિથ ધ ફર્સ્ટ એન્ડ સેકન્ડ કન્સ્ટેન્ટ. તો આપણે શું મળશે? 7 અને 5 બે જ છે બીજે, તો આપણે મેક્સિમાઇઝની જગ્યાએ મિનિમાઇઝ 7y1 પ્લસ 5y2 સબ્જેક્ટ ટુ કન્સ્ટેન્ટ. અહીંયા બધા મેક્સિમાઇઝ હતા તો લેસ દેન ઇક્વલ ટુ હતા, અહીંયા ગ્રેટર દેન ઇક્વલ ટુ થઈ જશે. અહીંયા કે 4 9 ઇન્ટુ 3 મળશે, તો કે 4 9 ઇન્ટુ પહેલાંનો તો 2y1 પ્લસ 3y2 2y1 પ્લસ 3y2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 4 3y1 માઇનસ 2y2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 9 2y1 પ્લસ 4y2 ગ્રેટર દેન ઇક્વલ ટુ 2 where y1 y2 is greater than equal to 0 y1 greater than equal to 0 and y2 is unrestricted sign. જે y2 greater than equal to આપેલા હતા માટે y2 શું લેવાનું? અનરિસ્ટ્રિક્ટેડ સાઇન. અહીંયા કે ગ્રેટર દેન ઇક્વલ ટુ આપેલા તો છેલ્લે શું લખી દેવાનું? y2 ઇઝ અ અનરિસ્ટ્રિક્ટેડ સાઇન. એટલે કે સાઇન એ અનરિસ્ટ્રિક્ટેડ છે, એને કાબિલ છે, ઉપયોગી છે નહીં. ઓકે, એઝ ઇટ ઇઝ તમારે 2 એક્ઝામ્પલ તમારે હોમવર્ક કરવાના છે. ઓકે, તો આ રીતે આપણે ડ્યુઅલ સિમ્પ્લેક્સમાં કન્વર્ટ કરી શકાય છે. ના, આના પછી હવે આપણે ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ કઈ રીતે ગણવી, ડ્યુઅલ સિમ્પ્લેક્સ મેથડ કઈ રીતે ગણીશું તેનું રૂલ્સ જોઈશું અને એનો એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.